મધદરિયે વહાણની જળ સમાધિ 12 ખલાસીનું ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરાયું છે। પોરબંદરથી ચણા ભરી ઈરાનના અબાસ બંદર જતા વહાણમાં યાંત્રિક ખામી સર્જાતા આ વહાણે પાકિસ્તાની જળસીમા નજીક જળ સમાધિ લઈ લીધી। જોકે વહાણના કેપ્ટને MRCC મુંબઈને જાણ કરીને તાત્કાલિક મદદની માંગ કરી, જે બાદ માલવાહક જહાજોને જાણ કરી લોકેશન ટ્રેસ કરી કોસ્ટગાર્ડને મદદે રવાના કર્યા। ભારતીય કોસ્ટગાર્ડની ખાસ ટીમ મધદરિયે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન કરી વહાણમાં સવાર તમામ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા। મધદરિયે ભારતીય કોસ્ટગાર્ડના દિલ ધડક રેસ્ક્યુના દ્રશ્ય પણ સામે આવ્યા। ઉલ્લેખનીય છે કે ખરાબ હવામાનને કારણે વહાણમાં ટેકનિકલ ખામી સર્જાતા પાણી ભરાવા લાગ્યું, જે બાદ વહાણમાં સવાર તમામ લોકોમાં ભાગદોડ મચી ગઈ। વહાણ માલિકે જણાવ્યું કે વહાણનો વીમો નથી, પણ કરોડો રૂપિયાની કિંમતના વહાણ ડૂબી જતા ભારે નુકસાન થયું છે। વાહનમાં પાણી આવવા માંડ્યું, આખી રાત વાહનમાં પાણી કાઢી વાહન તૂટી ગયું। સવારમાં જેવા કે અમે હોળી ઉતારી, બોયામાં ઉતર્યા, બોયો તૂટી ગયો હોળીમાં। પછી પોસ્ટગાર્ડને અમારે શેઠની જાણ કરી, પોસ્ટગાર્ડવાળા સવારમાં બપોરે 2 વાગે આવી हमारी मदद की। तब तक हमारे हेडक्वार्टर नॉर्थ वेस्ट ने हमारे शिप सार्थक को, जो कि फॉरवर्ड एरिया डिप्लॉयमेंट था, उसको भी डाइवर्ट किया। वो भी अपनी मैक्सिमम स्पीड से इमीडिएटली सेम टाइम पर वहाँ पहुँचा और इन दोनों वेसल्स के द्वारा, जिसमें कि PMSA एयरक्राफ्ट द्वारा भी मदद की गई सर्वाइवर्स को लोकेट करने में। हमारे शिप ने 12 सर्वाइवर्स को एक छोटी डिंगी में पाया और उनको पाने के बाद उनको उसमें से रेस्क्यू किया गया।